વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની જન્મ જયંતિ નિમિત્તે વડીવાડી વિસ્તારમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, વીર સાવરકર સ્મૃતિ કેન્દ્રના પદાધિકારીઓ, પૂર્વ સૈનિકો, કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આ મહાન ક્રાંતિકારીનો જન્મ 2 મે 1883ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો, જેમણે આઝાદીના સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। એક વિઝન હતું વીર સાવરકરનું કે હી વોઝ અ આર્મ્ડ રિવોલ્યુશનરી। તે ખાલી આમ એ ના ચાલે, તમે છોકરાઓને, यंग जनरेशन ने उनको फौज में भेजो, पुलिस में भेजो, ताकि वो देश की रक्षा कर पाए, देश की सुरक्षा कर पाए। અને એ માધ્યમથી એક વિઝનથી મેં આજની તારીખમાં ગુજરાતમાંથી 209 છોકરાઓ મિલિટરીમાં ઓફિસર થઈ ગયા છે અને મારા 19 છોકરાઓ આપણા પોલીસમાં છે। તો દેટ ઇઝ અ વિઝન વન એવરીવન શુડ અન્ડરસ્ટેન્ડ કે આપણે શું કરવું છે, આગળ જઈને છોકરાઓને કેવી રીતે મોકલવા છે। જ્યાં સુધી ડિફેન્સ તમારું સ્ટ્રોંગ ના હોય, મિલિટરીલી યુ આર નોટ સ્ટ્રોંગ, આઈ એમ શ્યોર ધ કન્ટ્રી ઇઝ નોટ સેફ। વીર સાવરકરે કાયમ જ એમનું એક ધ્યેય વાક્ય હતું, વરમ જનહિતમ ધ્યેયમ કેવલાન જનસ્તુતિ। એટલે લોકપ્રિયતા નહીં, લોકહિત એ સર્વોપરી હોવું જોઈએ। અને એના માટે એમણે જ્યારે અહિંસાનો વાયરો વાતો હતો ત્યારે સશસ્ત્ર ક્રાંતિ જે દેશ માટે જરૂરી હતી એની વાત કરી। જ્યારે કોમી એકતા અને સેક્યુલરિઝમના નામે જે દેશનું પતન થઈ રહ્યું હતું, દેશના મૂલ્યોનું હિન્દુ હિતો સાથે ઘાત થઈ રહ્યો હતો, ત્યારે અખંડ ભારતની વાત સાવરકરે કરી હતી।